स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 8મા અઠવાડિયાનો ગુરુવાર. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત વડા પુરોહિતનું પર્વ. આપણા જીવનમાં જ્યારે સંઘર્ષના પ્યાલા આવે ત્યારે આપણી મરજી બાજુ પર મૂકીને ઈશ્વરની યોજના પર વિશ્વાસ રાખીએ. ખ્રિસ્તનું આત્મસમર્પણ આપણને શીખવે છે કે પ્રાર્થના માત્ર માંગવા માટે નહીં, પણ ઈશ્વરના હેતુઓને સ્વીકારવા માટે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 26, કડી 36-42. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથશેમાને નામની જગ્યાએ આવ્યા અને તેમણે શિષ્યોને કહ્યું, પણ એ જઈને હું પ્રાર્થના કરી આવું, ત્યાં સુધી તમે અહીં બેસો. પણ પીતરને અને ઝબદીના 2 પુત્રોને તેમણે પોતાની સાથે લીધા અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પછી તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાઓ અને મારી સાથે જાગતા રહો. પછી થોડે આગળ જઈને ઊંધે મોડે પડીને તેમણે પ્રાર્થના કરી, હે મારા પિતા, શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દે. તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાવ. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. તેમણે પીતરને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ન રહેવાયું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે. તેમણે ફરી બીજી વાર જઈને પ્રાર્થના કરી, હે મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા સિવાય ખસે એમ જ ન હોય તો પછી તારી ઈચ્છા પૂર્ણ થાવ. स्नेहदा स्पन्दन स्पन्दन। પ્રભુ ઈસુના જીવનનો સૌથી કરુણ અને પાવન પ્રસંગ આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ. સમગ્ર નવા કરારમાં આ જ એકમાત્ર પ્રસંગ છે જ્યાં ઈસુ એમના ઉપર જે વીતવાનું છે એની કલ્પના માત્રથી ધ્રુજી જાય છે. અને આ બધું એમણે માનવ દેહમાં વેઠવાનું છે, એટલે એની પીડાનો અંદાજ છે. તેથી જ પોતે જાણે છે કે એમણે માનવ અવતાર જ આ પીડા અને મૃત્યુમાંથી પસાર થવા માટે લીધો છે. તોય પરમેશ્વર પિતા પાસે શક્ય હોય તો એમાંથી મુક્તિ માગે છે. ગેથસમાનો અર્થ ઓલિવ પ્રેસ થાય છે. અહીં હૃદય પીસાઈ જાય એટલા જગતના પાપોના બોજા હેઠળ દબાયેલા ઈસુ ભયંકર આધ્યાત્મિક સંઘર્ષ ને વેદના વચ્ચેથી પસાર થઈને પણ ઈશ્વરની ઈચ્છાને વશ થાય છે. ઈસુ એક સામાન્ય માણસની જેમ ભાંગી પડીને શિષ્યો આગળ પોતાનો વલોપાત ઠાલવે છે. આ વેદનામાં સ્તોત્ર અધ્યાય 42નો પડઘો પડે છે. ઈશ્વર પાસે આપણું હૈયું ઠાલવવાનો હક ઈશ્વરના આપણા પરના પ્રેમને લીધે મળેલો છે અને ઈસુએ એમ જ કર્યું. પણ આક્રોશ ને વેદના ઠાલવ્યા પછી ઈસુએ કર્યું તેમ કરવું પડે. મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. અહીં જ નવો આદમ પ્રસ્તુત થાય છે. જૂના આદમે ઈશ્વરની ઈચ્છાને અવગણીને પોતાની ઈચ્છા પૂરી કરી. ઈસુ એમને જે પ્યાલો પીવાનો છે એ એમની સહન શક્તિથી વધુ ભયંકર છે, પણ છતાંય ઈશ્વર પિતાની આજ્ઞા જ એમને માટે પ્રથમ છે. ઈદનવાડીમાં ઈશ્વરની ઈચ્છાના અસ્વીકારે માનવજાતને મૃત્યુમાં ધકેલ્યું. ગેથસમાની વાડીમાં ઈશ્વરની ઈચ્છાના સ્વીકારે માનવજાતનો ઉદ્ધાર કર્યો. ઈસુનો પડછાયો બનીને જીવેલા શિષ્યો ઈસુના જીવનની આ સૌથી નિર્ણાયક પળોમાં ઈસુનો સથવારો બની શકતા નથી. નિર્બળ માનવ દેહની શરણાગતિ સ્વીકારી લે છે. અહીં દિવ્ય વફાદારી સામે માનવીય નિર્બળતા જોવા મળે છે. આમ છતાં ઈસુ એમની નિર્બળતા સામે ફક્ત ઢંઢોળે છે કે આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે.
માનવજાતના બધા પાપો એના દેહને જ આભારી છે ને. આત્મા સતત પ્રેરણા આપે છે, ટોકે છે, રોકે છે, પણ દેહની લાલસાઓ આ બધાને અવગણીને મોહ, બધા પ્રકારની લાલસાઓ, વાસનાઓ ને લોભ લાલચોને આધીન થઈ જાય છે. ઈશ્વર માનવીય નબળાઈઓથી સુપેરે માહિતગાર છે અને તેથી માનવીની ભૂલો માટે વારંવારની ભૂલો પરત્વે આટલું બધું ઉદાર વલણ રાખીને જ્યારે પણ પસ્તાવો કરીને એમની પાસે દોડી જઈએ ત્યારે આપણને એક પણ પ્રશ્ન પૂછ્યા સિવાય આવકારવા તૈયાર હોય છે. સ્તોત્ર 103 અધ્યાયમાં 14મી કડીમાં કેટલું યથાર્થ કહેવાયું છે. એ જાણે છે આપણે સૌને શામાંથી ઘડી કાઢ્યા, એને યાદ ખરેખર છે કે આપણે માટી જાયા. ઈસુ આટલી તીવ્ર મનોવેદના અને આધ્યાત્મિક સંઘર્ષ વચ્ચે પણ પ્રાર્થના થકી જ એનું સમાધાન ઈચ્છે છે. પ્રાર્થના હંમેશા શાંતિભર્યો સંવાદ જ હોય એ જરૂરી નથી. એમાં ફરિયાદ હોય, આક્રોશ હોય અને નિરાશાનો ઉભરો પણ હોય. ઈશ્વર બધું જ સ્વીકારે છે અને તેનું સમાધાન પણ આપે છે. જરૂરી છે ફક્ત ઈશ્વરની શરણાગતિ. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે, મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. મારું મન મારી કાયા
થાકી નવ જાય રે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા